નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે એના વિશે ઇન્ફોર્મેશન લેવાના છીએ। આ સ્કોલરશિપ જે છે એ પોસ્ટ મેટ્રિકના તમામ વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ આપવામાં આવે છે। પોસ્ટ મેટ્રિક મતલબ 10th પછી તમે કોઈ પણ સ્ટડી કરી રહ્યા હોય તો એની અંદર તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। તો શું છે આ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, પ્રોસેસ શું રહેશે, એની સંપૂર્ણ ચર્ચા કરીશું અને આના ફોર્મ ક્યારથી પ્રોબેબલી ચાલુ થશે એની પણ ચર્ચા કરીશું। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો આ જે એની ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદર તમને અહીંયા બે ઓપ્શન જોવા મળી જશે, રજિસ્ટર અને લોગિન। જો તમે પહેલેથી લોગિન મતલબ રજિસ્ટર કરેલું હોય તો તમારે લોગિન કરવાનું રહેશે, અને જો તમે પહેલી વાર રજિસ્ટર કરી રહ્યા હોય તો તમારે રજિસ્ટર પર કરવાનું રહેશે। હવે જોઈએ કે આપણે આની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। ડિજિટલ ગુજરાત ઓનલાઈન સ્કોલરશિપ પ્રોસેસ ફોર ફર્સ્ટ યર ફોર્મ ફિલિંગ। જે ફર્સ્ટ યરમાં છે એમને આ રીતે ફોર્મ ફિલ કરવાનું રહેશે। મીન્સ જે પહેલી વાર રજિસ્ટ્રેશન કરી રહ્યા છે એમને આ રીતે ફોર્મ ફિલ કરવાનું રહેશે અને આ ડોક્યુમેન્ટની જરૂર પડશે। કરંટ યર ઇન્કમ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, ડિટેલ ઓફ સ્ટુડન્ટ્સ બેંક એકાઉન્ટ, કોપી ઓફ સ્ટુડન્ટ્સ બેંક પાસબુક, ફી રિસિપ્ટ ઓફ કરંટ યર કોર્સ યર, સેલ્ફ અટેસ્ટેડ સર્ટિફિકેટ ઓફ પ્રીવિયસ એકેડેમિક માર્કશીટ, કોપી ઓફ સ્ટુડન્ટ આધાર કાર્ડ વિચ ઇઝ લિંક્ડ વિથ સ્ટુડન્ટ બેંક એકાઉન્ટ। તમારું જે આધાર કાર્ડ છે એ પણ તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક હોવું જોઈએ। લાસ્ટ યર જે છે 2023-24 એમાં અમુક લોકોની સ્કોલરશિપ મળી નથી કેમ કે એમનું આધાર કાર્ડ લિંક નથી, અથવા તો એમને ફોર્મ ભરવામાં મિસ્ટેક કરેલી છે, અથવા તો બીજું કંઈ ઇસ્યુના કારણે। તો અમારે બેંક સાથે જે છે એ આધાર કાર્ડ લિંક કરીને રાખવાનું રહેશે। સ્ટુડન્ટ ગ્રેડ હિસ્ટ્રી એઝ પર GTU વિથ HOD સાઇન એન્ડ ફોર ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સ 10th એન્ડ 12th માર્કશીટ ઓર ગેપ એફિડેવિટ ઇટ। આની અંદર છે કે GTUની ઇન્ફોર્મેશન આપેલી છે, પરંતુ બધી જે યુનિવર્સિટી છે એમાં સેમ રૂલ લાગુ પડે છે। એના સાથે છે આધાર લિંક સીડિંગ સર્ટિફિકેટ। તમારે આ ડોક્યુમેન્ટ જે ફર્સ્ટ યરના સ્ટુડન્ટ હશે એમને રિક્વાયર્ડ રહેશે, અને તમારે બધા જ ડોક્યુમેન્ટ છે તૈયાર રાખવાના રહેશે, જેથી જ્યારે ફોર્મ ફિલ કરવાનું ચાલુ થાય ત્યારે તમને સૌથી પહેલાં આની ઇન્ફોર્મેશન મળી રહે। અને આના મેઇનલી ફોર્મ ફિલ કરવાના જે છે એ 8th મંથથી શરૂ થતા હોય છે, અને આનું જે ફોર્મ ફિલ કરવાનો લાસ્ટ ડેટ છે એ રહેતો હોય છે ડિસેમ્બર। હવે જોઈએ કે આની પ્રોસેસ કઈ રીતે રહેશે, તમારે અપ્લાય કઈ રીતે કરવાનું રહેશે તે। સૌથી પહેલાં સ્ટેપ 1 છે કે એની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જવાનું રહેશે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું। સ્ટેપ 2 છે કે સિટીઝન લોગિન, તમારે લોગિન કરી લેવાનું રહેશે। સ્ટેપ 3 છે કે અપ્લાય ઓનલાઈન કરવાનું રહેશે। સ્ટેપ 4 ક્લિક ફોર ન્યૂ રજિસ્ટ્રેશન, કેમ કે તમે પહેલી વાર અપ્લાય કરી રહ્યા છો એટલે રજિસ્ટ્રેશન પર કરવાનું રહેશે, અને જો સેકન્ડ ટાઈમ કરી રહ્યા હોય અથવા રિન્યૂ કરાવી રહ્યા હોય તો લોગિન પર ક્લિક કરવાનું રહેશે। એના પછી 5th છે કે આધાર નંબર, તમારો આધાર નંબર છે ત્યાં તમારે લખવાનું રહેશે। એના પછી છે વેરિફિકેશન કોડ, જે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હશે એની અંદર એક OTP આવશે જે તમારે વેરીફાઈ કરાવવાનું રહેશે। સ્ટેપ 5 છે મેલ એડ્રેસ, તમારે તમારું ઈમેલ એડ્રેસ લખવાનું રહેશે। સ્ટેપ 8 છે પાસવર્ડ એન્ટર, તમારે પાસવર્ડ એન્ટર કરવાનું રહેશે। એના પછી એક OTP આવશે તમારા ઈમેલ એડ્રેસ પર। એના પછી 10th સ્ટેપ છે જે ઓનલાઈન રજિસ્ટ્રેશન, ફિલ બેઝિક ડિટેલ્સ, તમારી જે બેઝિક ડિટેલ હોય ફિલ કરવાની રહેશે। એના પછી તમારા ફોટો અપલોડ કરવાના રહેશે, મીન્સ માર્કશીટના ફોટો, ઇન્કમ સર્ટિફિકેટના ફોટો, જે ડોક્યુમેન્ટ હોય એના ફોટો અપલોડ કરવાના રહેશે। એના પછી છે કે આફ્ટર રજિસ્ટ્રેશન તમારે શું કરવાનું છે, તો લોગિન વિથ ઈમેલ આઈડી એન્ડ જનરેટ પાસવર્ડ, ગો ટુ રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસ, તમારે જે ન્યૂ સર્વિસ હોય એની અંદર અપ્લાય કરી દેવાનું રહેશે। સ્કોલરશિપ ફોર ધ સ્ટુડન્ટ્સ ઓફ ગવર્મેન્ટ કોલેજ, જો ગવર્મેન્ટ કોલેજ માટે તમે અપ્લાય કરી રહ્યા હોય તો તમારે ગવર્મેન્ટ કોલેજ સિલેક્ટ કરવાનું રહેશે, અને જો તમે પ્રાઇવેટમાં હોય તો તમારે સેલ્ફ ફાઇનાન્સ જે કોલેજ છે એની અંદર કરવાનું રહેશે। જે પબ્લિક સ્કૂલવાળા છે એમને સ્કોલરશિપ એઝ કમ્પેર ટુ પ્રાઇવેટ કોલેજવાળા કરતાં ઓછી મળે છે। એના પછી જે કન્ટિન્યુ ટુ ક્લિક, એના પછી ફિલ ઓલ ફોર્મ ડિટેલ કરેક્ટલી, પર્સનલ ડિટેલ, એકેડેમિક ડિટેલ, અકાઉન્ટ ડિટેલ, અપલોડ ડોક્યુમેન્ટ્સ, ફિલ ઇન ધ રિક્વાયર્ડ ડિટેલ્સ, બધી ડિટેલ તમારે અપલોડ કરી દેવાની રહેશે। તેની સાથે સાથે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે હોય એને સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે। તો આટલી મેઇનલી પ્રોસેસ રહેશે, અને જ્યારે ફોર્મ ફિલ કરવાના ચાલુ થશે ત્યારે તમને જે છે એ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ફોર્મ ફિલ કરવું એ પણ હું બતાવીશ। તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને જરૂરથી રાખો, જ્યારે પણ ફોર્મ ફિલ કરવાના ચાલુ થાય ત્યારે સૌથી પહેલાં આની તમને ઇન્ફોર્મેશન મળી રહે, અને આ ડોક્યુમેન્ટ જે છે તમારે તૈયાર કરીને રાખવાના રહેશે, એટલે જ્યારે ફોર્મ ફિલ કરવાનું ચાલુ થાય ત્યારે કરી શકાય। અને બહુ બધા વિદ્યાર્થીઓ લાસ્ટમાં અપ્લાય કરે છે, જેના લીધે ત્યારે સર્વર ડાઉન જેવા ઇસ્યુઝ આવે છે। તો આની અંદર સૌથી પહેલાં અપ્લાય કરવાનું રાખો, જેથી તમારું ફોર્મ રિજેક્ટ થવાના ચાન્સીસ ઓછા રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।